બાવળિયાળી ઠાકરધામમાં આવતા સપ્તાહે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અને ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસની ભાગવત કથા ધર્મોત્સવમાં વિવિધ કાર્યક્રમો અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપતા મહામંડલેશ્વર શ્રી રામબાપુ સંત શ્રી નગાલાખા બાપાના ઠાકર મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવળિયાળી ઠાકરધામ ખાતે યોજાશે। આ ધર્મોત્સવની સાથે અનેકવિધ કાર્યક્રમો યોજાવાના છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમદ ભાગવત ગુપ જ્ઞાન ગાથાનું આયોજન કરવામાં આવ્યું છે। ભાવનગર ખાતે આ સંદર્ભે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1008 મહામંડલેશ્વર મહંત શ્રી રામબાપુએ વિગતો આપી। બાવળિયાળી ઠાકરધામ આ ધર્મોત્સવની સાથે અનેકવિધ કાર્યક્રમો યોજાવાના છે। પત્રકાર પરિષદમાં શ્રી રામબાપુએ આપેલ વિગતો મુજબ તારીખ 14 થી 22 માર્ચ સુધી કાર્યક્રમો યોજાશે, જેમાં પ્રથમ 3 દિવસ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અને તારીખ 16 થી શ્રીમદ ભાગવત ગોપજ્ઞાન ગાથા યોજાશે। અહીં કથાના વક્તા તરીકે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા બિરાજશે। પ્રતિષ્ઠા પ્રસંગે 51 કુંડી યજ્ઞ યોજાશે। તારીખ 20 મીના ભરવાડ સમાજની 51,000 બહેનો માટે ગોપી હુડા મહારાસનું પણ આયોજન કરાયું છે। તારીખ 21 મીના ગોપ ગોવાડ લાકડી રાસનું આયોજન કરાયું છે। અહીં ગુજરાતના નામાંકિત કલાકારોના સંતવાણીનો કાર્યક્રમ તારીખ 15, 17 અને 19ના યોજાશે। તારીખ 17 મીના લઘુમહંત શ્રી ગોપાલ ભગતની ગાદી તિલક વિધિ કરવામાં આવશે। આ ઉત્સવ દરમિયાન 9 લાખથી વધુ લોકો લાભ લેશે, જેના માટે રહેવા, ભોજન, સુરક્ષા, આરોગ્ય વગેરે માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। આ ઉત્સવ દરમિયાન અનેક નામી અનામી સંતો, મહંતો, મુખ્યમંત્રી સહિતના વિવિધ રાજકીય આગેવાનો, મહાનુભાવો હાજરી આપશે, તેમ પત્રકારોની વિગતો આપતા શ્રી રામબાપુએ જણાવ્યું છે। આ ધર્મોત્સવ માટે અહીં કુલ 22 ડોમ બનાવવામાં આવ્યા છે। અહીં 24 કલાક મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે। આ પ્રસંગ માત્ર ભરવાડ સમાજનો નહીં, પણ 18 વર્ણના હિન્દુ સમાજ માટે છે। ત્યારે સૌ ભક્તોને પધારવા જાહેર આમંત્રણ પણ શ્રી રામબાપુએ આપ્યું છે। આ સાથે અગ્રણી શ્રી રણછોડભાઈ ભરવાડે પણ પૂરક વિગતો આપી હતી। ન્યૂઝ9 ગુજરાતી જય ઠાકર। આવનાર તારીખ 14/3/2025 સંત શ્રી નગાલાખાના ઠાકરના નિજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 16 થી 22 પૂજ્ય ભાઈશ્રીના સૌમુખેથી શ્રીમદ ભાગવત જ્ઞાન કથા, એ કથાનું અમે નામ રાખવાનું આવ્યું છે ગોપ જ્ઞાન કથા। આ 9 દિવસના કાર્યક્રમમાં સાથે સંતવાણીના પણ પ્રોગ્રામો કરવામાં આવ્યા છે। તારીખ 15, 17 અને 19 સાથે બહેનો દીકરીઓનો હુડારાસ, એટલે કે તારીખ 20/3/2025ના દિવસે 51,000 બહેનો દીકરીઓનો હુડારાસ છે। તારીખ 21/3/2025ના દિવસે ગોપ ગોવાળ યુવાનો દ્વારા લાકડી રાસ રાખવામાં આવ્યો છે। અને આ સમગ્ર પ્રોગ્રામના સહભાગી સમસ્ત અમારા ભરવાડ સમાજ, સાથે અમારા બાવળિયાળી ગામના ગ્રામજનો, સાથે ક્ષત્રિય સમાજ, કે જે મોટી સંખ્યામાં જે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે, 700 થી 800 વીઘા જગ્યા, એના સહભાગી અમારા ગામના ક્ષત્રિય સમાજ છે। એટલે આ 9 દિવસનો કાર્યક્રમ બાવળિયાળી ધામ ખાતે સંત શ્રી નગાલાખાના ઠાકરના ધામમાં થઈ રહ્યો છે। એટલે આપ સર્વને પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે।